જય માતાજી. આપણે હવે વાસણ કરીએ છીએ. દરેક છોકરી જે કામ કરતી હોય આજે આપણે પણ એવું જ કામ કરીએ છીએ ઘરમાં. એ આપણે આ વ્લોગમાં શૂટ કર્યો છે. ચાલો આજે તે હવે મેં વાસણ કરી લીધા છે. હવે હું કરું છું રસોઈ. લોટ બાંધતી વખતે મન તો એવું લાગે કે હું તો આ જન્મ જ એટલે લીધું છે કે બધું લોટ પૂરું કરવાનું દુનિયાનું. હાચે લોટ તો બંધાઈ ગયો. હવે લસણ ફોલી લઈએ, પછી આપણે શાક વઘારશું. શાક તો આજે મેં મગની દાળનો કર્યો છે. તમને કેવું લાગે છે તો ક્યારેક મારી પાસે રેસીપી માંગી લેજો. હું નવરી હોઈશ તો રેસીપી શેર કરી નાખીશ. એમ તો અમે કામકાજવાળા માણસો થોડાક ઓછા જ નવરા હોય. હવે આ જો તેલ ગરમ થઈ ગયું છે. આમાં થોડોક જીરો નાખી દઈએ. હવે આ શાક વઘારી જલ્દી શાક વઘારી લીધું છે આપણે. હવે આપણે બનાવશું રોટલી બનાવીશું. રોટલી આપણે જલ્દી કરી લઈએ, પછી આપણને દૂધ જમાડવાનું છે. રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કરશું દૂધ જમાડશું. દૂધ આપણે શિયાળામાં થોડુંક ગરમ કરીને જ જમાડાય. હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે આરામથી મોબાઈલ જોવાનું. તોય ઘરવાળો તો એમ જ કહેશે કે તૂને ક્યાં કિયા હે. જય માતાજી. કાલે મળશું.